Hello students, good morning to all of you. Subject English, Standard 5, Lecture number 3, Unit તમારું જે હતું Unit 2, Little Steps 4, 5, 6. એના બે લેક્ચરમાં તમે સ્ટોરી જોઈ ગયા છો. લેક્ચર નંબર 3 એમાં આપણે શીખીશું એક્શન વર્ડ વિશે. એક્શન વર્ડ અહીંયા તમને બોર્ડ ઉપર જુદા જુદા એક્શન વર્ડ્સ આપેલા છે. એક્શન વર્ડ એટલે શું? તો એક્શન એટલે કે ક્રિયા અને વર્ડ એટલે શબ્દ. જે શબ્દ ક્રિયા દર્શાવે છે એ શબ્દને કહેવાય છે એક્શન વર્ડ્સ. એટલે કે વાક્યમાં જે શબ્દ ક્રિયા બતાવે છે. દાખલા તરીકે આઈ રાઇટ અ સ્ટોરી, હું વાર્તા લખું છું. તો આમાં રાઇટ જે છે લખવાની ક્રિયા બતાવે છે, એટલા માટે રાઇટને આપણે બોલીશું એક્શન વર્ડ. બરાબર છે. આઈ ઓપન ધ ડોર, હું દરવાજો ખોલું છું. તો અહીંયા દરવાજો ખોલવાની ક્રિયા છે એ ઓપન શબ્દ બતાવે છે, એટલા માટે ઓપન જે છે એ એક્શન વર્ડ છે. તો હવે આ એક્શન વર્ડ જે છે એને આપણે ગુજરાતી કરતાં શીખીશું. પહેલું જો છે સ્ટેન્ડ, STAND, એને બોલાય છે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા થવું. હું એમ બોલું સ્ટેન્ડ અપ, તો એ ઊભા થવાની ક્રિયા બતાવે છે. સ્ટેન્ડ એટલે થશે ઊભા થવું. WALK, એને બોલાય છે વોક. વોક એટલે કે ચાલવું. WALK, વોક એટલે ચાલવું. JUMP, એને બોલાય છે જમ્પ. જમ્પ એટલે કૂદવું. જે તમે ઠેકડા મારો છો, કૂદો છો, એને કહેવાય છે જમ્પ. THROW, એને બોલાય છે થ્રો. થ્રો એટલે ફેંકવું. કોઈ વસ્તુ તમે આમ ફેંકો છો અથવા તો બોલ ફેંકો છો તો એના માટે એક્શન વર્ડ આવે છે થ્રો. કેચ, CATCH, કેચ એટલે કે પકડવું. તમે ક્રિકેટની રમતમાં જોયું હોય તો દડો જે છે ઉછળીને આવે છે ને પછી જે આ રીતે પકડે છે તો એના માટે શબ્દ આવે છે કેચ થઈ ગયો. બરાબર છે. તો કોઈ પણ વસ્તુ તમે હવામાં ઉછળીને આવતી હોય અને જે તમે પકડો છો એને કહેવાય છે કેચ. કિક, KICK, કિક એટલે લાત મારવી. કિક એટલે શું થશે? લાત મારી. પગ વડે તમે કોઈ વસ્તુને લાત મારો છો. દાખલા તરીકે ફૂટબોલની રમતમાં ગોલ કરવાનો હોય તો ખેલાડી જે છે બોલને પગ વડે કિક મારે છે, એના માટે આવશે કિક. લાત મારે એટલે એને કહેવાય છે કિક. EAT, એને બોલાય છે ઈટ. ઈટ એટલે કે ખાવું. ઈટ એટલે શું થશે? ખાવું. આઈ ઈટ એન એપલ, હું સફરજન ખાઉં છું. ખાવા માટે એક્શન વર્ડ આવે છે ઈટ. DRINK, ડ્રિંક એટલે પીવું. કોઈ પણ પ્રવાહી તમે પીવો છો, દાખલા તરીકે પાણી છે, પછી કોઈ જ્યુસ છે, મેંગો જ્યુસ છે, તો એ બધા પીવા માટેની ક્રિયા દર્શાવે છે. દાખલા તરીકે આઈ ડ્રિંક વોટર, હું પાણી પીઉં છું. તો પાણી પીવાની ક્રિયા છે. તો પીવું જે છે ક્રિયા દર્શાવે શબ્દ. ક્રિયા દર્શાવતો શબ્દ. ક્રિયા કઈ છે? પીવાની ક્રિયા છે. તો એના માટે એક્શન વર્ડ આવે છે ડ્રિંક. LAUGH, એને બોલાય છે લાફ. લાફ એટલે હસવું. કોઈ તમને જોક સંભળાવે તો તમે જોર જોરથી હસો છો, તો હસવા માટે આવે છે લાફ. LAUGH. CRY, ક્રાય. ક્રાય એટલે થશે રડવું. શું થશે? ક્રાય એટલે રડવું. તમને કોઈ ઠપકો આપે છે, તમને કોઈ ખીજાય છે, કોઈ માર મારે છે તો તમે રડો છો. તો રડવા માટે ઇંગ્લિશમાં એક્શન વર્ડ છે ક્રાય. CRY. પછી છે READ, રીડ. રીડ એટલે વાંચવું. READ, રીડ એટલે વાંચવું. તમે કોઈ પુસ્તક વાંચો છો, કોઈ વાર્તા વાંચો છો તો વાંચવા માટે એક્શન વર્ડ છે રીડ. આઈ રીડ અ સ્ટોરી બુક, આઈ રીડ અ બુક વગેરે. એના પછી WRITE, રાઇટ. રાઇટ એટલે લખવું. તમે બધા તો લખો છો, હોમવર્કમાં જે પણ તમને મળે તે તમે નોટબુકમાં લખો છો, અથવા તો કોઈ સ્ટોરી પણ લખો છો. તો લખવા માટે ક્રિયાપદ છે રાઇટ. PUSH, પુશ. પુશ એટલે ધક્કો મારો.
દાખલા તરીકે કોઈ ભારે વસ્તુ છે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવી છે તો તમે એને આમ ધક્કો મારીને ખસેડશો, તો આ ધક્કો મારવા માટે એક્શન વર્ડ છે પુશ. PULL પુલ. પુલ એટલે ખેંચવું. તમે શાકભાજીની લારીવાળાને તો જોયા જ હશે, શાકભાજીની લારી લઈને આવે છે વ્યક્તિ, શું કરે છે, આગળ ઊભેલી હોય છે, પાછળ એની શાકભાજીની લારી હોય છે અને ખેંચતો ખેંચતો ચાલતો આવે છે, તો ખેંચવા માટે શબ્દ છે પુલ. OPEN ઓપન. ઓપન એટલે ખોલવું. હું એમ બોલું ઓપન યોર બુક્સ, તો એનો મતલબ શું થશે, તમારા પુસ્તકો ખોલો. ઓપન એટલે કે ખોલવું. ઓપન ધ વિન્ડો, બારી ખોલો. ઓપન ધ ડોર, દરવાજો ખોલો. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. પાછું એ જ બોલું, ક્લોઝ યોર બુક્સ, તમારા પુસ્તકો બંધ કરો. ક્લોઝ ધ વિન્ડો, બારી બંધ કરો. ક્લોઝ ધ ફેન, પંખો બંધ કરો. આ રીતે. પણ પંખા માટે સ્વિચ ઓફ આવશે, સ્વિચ ઓફ ધ ફેન, એ રીતે. ક્લાઇમ્બ, CLIMB ક્લાઇમ્બ એટલે કે ચડવું. ઝાડ ઉપર ચડો છો અથવા તો તમે નીચેથી ઉપર જાઓ છો તો દાદર ચડીને જાઓ છો, તો એના માટે આવે છે ક્લાઇમ્બ. SIT સીટ એટલે બેસવું. હું એમ બોલું સિટ ડાઉન, નીચે બેસો. કોઈ પણ જગ્યાએ મારે એમ કેવું છે કે તમે બેસો, તો એના માટે ક્રિયાપદ આવે છે સીટ. SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. સ્કીપ એટલે કે દોરડું કૂદવું. જે તમે દોરડા કૂદો છો, એક લાંબુ દોરડું આવે છે અને પકડીને પછી તમે જમ્પ કરો છો અને કૂદો છો, એને શું કહેવાય છે, સ્કીપ. RUN રન. રન એટલે થશે દોડવું. રન એટલે એકદમ ફાસ્ટ તમે દોડો છો એને શું કહેવાય છે, રન. ચાલવું અને દોડવું બંનેમાં ફરક છે, એ ખાસ જોજો. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. CLAP ક્લેપ એટલે કે તાળી પાડવી. બોલો ક્લેપ યોર હેન્ડ્સ, તાળી પાડો. DANCE ડાન્સ એટલે નાચવું. DANCE ડાન્સ એટલે નાચવું. તો મિત્રો તમે અહીંયા જુઓ, તમને બધાને બોર્ડ ઉપર અમુક શબ્દ દેખાય છે. આ શબ્દ જે છે ક્રિયાપદ છે. તમે આગળના ધોરણમાં ભણશો. ક્રિયાપદ એટલે કે એવા શબ્દો જે વાક્યમાં ક્રિયા દર્શાવે છે. એક્શન વર્ડ્સ એટલે ક્રિયા દર્શાવતા શબ્દો. દાખલા તરીકે ગુજરાતીમાં હું બોલું, હું વાર્તા લખું છું, તો આમાં કઈ ક્રિયા મારા દ્વારા થાય છે, લખવાની ક્રિયા. તો લખવું એ ક્રિયાપદ છે. એ જ રીતે એનું જ વાક્ય હું ઇંગ્લિશમાં બોલું, આઈ રાઇટ અ સ્ટોરી, તો આમાં રાઇટ જે છે એક્શન વર્ડ છે, કારણ કે લખવાની ક્રિયા બતાવે છે. તો આ બધા જ શબ્દો જે છે એક્શન વર્ડ છે, કોઈને કોઈ ક્રિયા બતાવે છે. સ્ટેન્ડ ઊભા થવાની ક્રિયા છે. વોક ચાલવાની ક્રિયા. જમ્પ કૂદવાની ક્રિયા. થ્રો ફેંકવાની ક્રિયા. કેચ પકડવું. કિક લાત મારવી. ઈટ ખાવું. ડ્રિંક પીવું. લાફ હસવું. ક્રાય રડવું. રીડ એટલે થશે વાંચવું. રાઇટ એટલે લખવું. પુશ એટલે ધક્કો મારવો. પુલ એટલે ખેંચવું. ઓપન એટલે ખોલવું. ક્લોઝ એટલે બંધ કરવું. ક્લાઇમ્બ એટલે ચડવું. સીટ એટલે બેસવું. સ્કીપ એટલે દોરડું કૂદવું. રન એટલે દોડવું. ક્લેપ એટલે તાળી પાડવી. અને ડાન્સ એટલે નાચો. અહીંયા તમને 22 એક્શન વર્ડ આપેલા છે, જે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સહિત તમારે યાદ રાખવાના છે. આ જે એક્શન વર્ડ છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સહિત યાદ રાખવાના છે, કારણ કે આની એક્સરસાઇઝ જે છે તમને સ્વાધ્યાય પોથીમાં આપેલી છે. જો આના ઉચ્ચાર અને અર્થ આવડશે તો તમે એ લખી શકશો. હવે આપણે આ એક્શન વર્ડનો વાક્યમાં ઉપયોગ કરતા શીખીશું. આ એક્શન વર્ડનો ઉપયોગ કરીને વાક્ય કઈ રીતે લખી શકાય એના વિશે આપણે શીખીશું. તો ચાલો જોઈએ હવે એનો વાક્યમાં ઉપયોગ કરતા. જે આપણે એક્શન વર્ડ લખેલા એને વાક્યમાં હું કઈ રીતે લખી શકું એ માટેના નિયમો આપણે જોઈએ. રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ. હવે આ ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ?
રોજિંદી ક્રિયા એટલે કે જે ક્રિયા તમે દરરોજ કરો છો, દાખલા તરીકે દરરોજ દાંત સાફ કરવાની ક્રિયા, દરરોજ સ્નાન કરવાની ક્રિયા, એ રીતે જે ક્રિયા તમે દરરોજ કરો છો એ ક્રિયા રોજિંદી ક્રિયા છે. અથવા તો ટેવ વશ થતી ક્રિયા, જે ક્રિયા તમારી ટેવ વશ થાય, દાખલા તરીકે કૂતરો ભસે છે તો એની ભસવાની ટેવ છે, બરાબર છે. તો એવી ક્રિયાઓ માટે સાદા વર્તમાન કાળમાં આ એક્શન વર્ડ જે છે એ સાદા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થાય છે. તો એનો મતલબ એવો થયો, અહીંયા તમે શીખશો, અહીંયા તમે શાના વિશે શીખશો, અહીંયા તમે સાદા વર્તમાન કાળના ક્રિયાપદના રૂપો લખતા શીખશો. એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં કઈ રીતે એક્શન વર્ડ લખી શકાય એના વિશે તમારે શીખવાનું છે. પહેલું, આઈ અથવા યુ સાથે આવતા એક્શન વર્ડ્સ તેના મૂળ રૂપમાં જ વપરાય છે. એટલે કે વાક્યની શરૂઆતમાં જો કર્તા એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિ, જે વ્યક્તિ ક્રિયા કરે છે એને શું કહેવાય છે? કર્તા. દાખલા તરીકે આઈ રન ફાસ્ટ, હું ઝડપથી દોડું છું, તો દોડવાની ક્રિયા કોના દ્વારા થાય છે? મારા દ્વારા, એટલે કે હું. તો વાક્યમાં આઈ એ કર્તા છે. જ્યારે કર્તા આઈ કે યુ, આઈ એટલે હું, યુ એટલે કે તું અથવા તો તમે. જો એક વચન હોય તો તું બોલાય છે, પણ જો ઘણા બધા માટે મારે બોલવું હોય તો તમે બોલાય છે. દાખલા તરીકે યુ આર સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છે, તો આ એક વચન છે. બહુવચનમાં મારે બોલવું હોય યુ આર સ્ટુડન્ટ્સ, તમે બધા વિદ્યાર્થીઓ છો. આ રીતે યુ એક વચન અને બહુવચન બંનેમાં વપરાય છે. જ્યારે કરતા આઈ અને યુ હોય ત્યારે આ એક્શન વર્ડ જે છે એ મૂળ રૂપમાં જ વપરાય છે, એમાં કંઈ ઉમેરવાનું આવતું નથી. અહીંયા જુઓ, પહેલામાં એક્શન વર્ડ છે રીડ, પછી પ્લે, ડાન્સ, ટીચ અને ક્રાય. આ રીતે એક્શન વર્ડ આવે છે. હવે આપણે આનું ગુજરાતી લખીશું જેથી કરીને તમને વધારે સમજ મળે. ફરીથી આઈ જે છે એની સાથે અને યુ આની સાથે જે પણ તમે એક્શન વર્ડ લખો છો એ એના મૂળ સ્વરૂપે જ લખવામાં આવે છે, એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવતા નથી. અહીંયા જુઓ, આઈ રીડ, રીડ એટલે વાંચવું, આઈ એટલે હું વાંચું છું. એવી જ રીતે યુ રીડ, યુ એટલે તું વાંચે છે. અથવા તો બહુવચન હોય તો તમે વાંચો છો. આ રીતે લખાય. આઈ પ્લે, હું રમું છું. પ્લે એટલે કે રમવું, પ્લે પણ એક એક્શન વર્ડ છે જે રમવાની ક્રિયા બતાવે છે. યુ પ્લે, તું રમે છે. બહુવચન હોય તો તમે રમો છો. ત્રીજું એક્શન વર્ડ છે ડાન્સ. આઈ ડાન્સ, ડાન્સ એટલે નાચવું, હું નાચું છું. યુ ડાન્સ, તું નાચે છે. ડાન્સ નાચવું. TEACH ટીચ, ટીચ એટલે ભણાવવું. ટીચ એટલે શું થાય? ભણાવવું. હું ભણાવું છું. અથવા તો અહીંયા જુઓ, યુ ટીચ, તું ભણાવે છે. આઈ ટીચ, હું ભણાવું છું. યુ ટીચ, તું ભણાવે છે. આઈ ક્રાય, CRY, ક્રાય એટલે રડવું, હું રડું છું. યુ ક્રાય, તું રડે છે. યાદ રાખો, જ્યારે આઈ હોય કે યુ હોય, બંનેમાંથી કોઈ પણ એક હોય તો બંનેમાંથી, દાખલા તરીકે જો આઈ છે તો તમને કૌંસમાં આપેલું હશે કે બે ક્રિયાપદ, એક એસ કે યસ વાળું હશે, એક મૂળરૂપવાળું હશે, તો તમારે પસંદ કરવાનું છે મૂળરૂપવાળું. ફરીથી આઈ હોય કે યુ હોય, ક્રિયાપદનું મૂળરૂપ લખવામાં આવે છે. એટલે કે એક્શન વર્ડ જે છે જેમ હોય એમ જ લખવાનો, એમાં કોઈ સુધારો કરવાનો નથી. પણ જ્યારે કરતા હી, શી કે ઈટ હોય, હી જે છે એ નર જાતિનું સર્વનામ છે, શી નારી જાતિ માટે સર્વનામ છે, અને ઈટ નાન્યતર જાતિ એટલે કે વસ્તુ, પ્રાણી, પક્ષી માટેનું સર્વનામ છે.
એની સાથે જો એક્શન વર્ડ તમે લખો છો, સાદો વર્તમાનકાળ છે, તો એ મૂળ સ્વરૂપે લખવામાં આવતા નથી. પણ શું કરવાનું છે? એની પાછળ, એની છેલ્લે એસ કે ઈએસ મૂકવામાં આવે છે. જ્યારે પણ કરતા હી, શી કે ઈટ હોય ત્યારે એક્શન વર્ડમાં છેલ્લે એટલે કે અંતે એસ કે ઈએસ મૂકવામાં આવે છે. અથવા તો અમુક એક્શન વર્ડ એવા છે જેની છેલ્લે વાય છે. જેની છેલ્લે વાય હોય એના માટેનો અલગ નિયમ છે. પછી જેના છેલ્લે એસએસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય એના માટેનો પણ અલગ નિયમ છે. તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. હવે જો એક્શન વર્ડ ના અંતે આ ક્યારે કરવાનું છે? જ્યારે હી, શી, ઈટ હોય ત્યારે જ આવું કરવું. જો આઈ અને યુ હોય તો જે પણ ક્રિયાપદ તમને આપેલું છે એનું એ જ લખો. પણ જ્યારે હી, શી, ઈટ હોય ત્યારે આ નિયમ મુજબ તમારે ચેન્જીસ એટલે કે ફેરફાર કરવાના છે. જુઓ, જો એક્શન વર્ડના અંતે એસએસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આ 5 જે છે હોય, આ 5માંથી કોઈ પણ એક એસએસ હોય અથવા તો એસએચ હોય, સીએચ હોય, ઓ કે એક્સ હોય તો એની પાછળ ઈએસ તમારે લગાવવાનું છે. જો છેલ્લે એસએસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આમાંથી કોઈ પણ તમને એક્શન વર્ડની છેલ્લે દેખાય તો ઈએસ લગાડવું. અહીંયા જો એક્ઝામ્પલ છે પાસ. પાસ એટલે કે પસાર થવું. PASS. અહીંયા જુઓ છેલ્લે એસએસ છે એટલા માટે અહીંયા શું લાગે છે? ES, પાસીસ. FINISH, ફિનિશ. ફિનિશ એટલે કે પૂર્ણ કરવું. ફિનિશમાં છેલ્લે SH છે એટલા માટે અહીંયા શું લાગે છે? ES, ફિનિશિસ. TEACH, ટીચ. ટીચ એટલે કે ભણાવવું. છેલ્લે શું દેખાય છે? CH એટલા માટે અહીંયા લાગે છે ES, ટીચીસ. ગો. ગો એટલે જવાની ક્રિયા. છેલ્લે ઓ છે, ES લાગે છે ગોઝ. મિક્સ, MIX, મિક્સ એટલે કે મિશ્ર કરવું. છેલ્લે એક્સ છે એટલે અહીંયા લાગે છે ES, મિક્સીસ. આ થયો તમારો ES વાળો નિયમ. ES ક્યારે લાગે? જ્યારે ક્રિયાપદ એટલે કે એક્શન વર્ડની છેલ્લે SS, SH, O, CH કે X હોય ત્યારે. જો ક્રિયાપદને અંતે અમુક એક્શન વર્ડ એવા છે જેની છેલ્લે વાય હોય, જ્યારે પણ તમને એક્શન વર્ડની પાછળ વાય દેખાય તો વાયની તરત આગળનો અક્ષર જોવાનો છે. વાયની તરત આગળનો અક્ષર તમારે ચેક કરવાનો છે. જો વાયની તરત આગળનો અક્ષર સ્વર એટલે કે A, E, I, O, U આ 5માંથી કોઈ પણ એક હોય. ફરીથી જો વાયની તરત આગળનો અક્ષર A, E, I, O, U એટલે કે સ્વર હોય તો એની પાછળ S પ્રત્યય લાગે છે. જો એક્ઝામ્પલ PLAY, પ્લે એટલે રમવું. અહીંયા જુઓ વાયની આગળ A છે એટલા માટે આપણે અહીંયા લગાડ્યું છે S, પ્લેસ. PAY, પે એટલે ચૂકવવું. અહીંયા વાયની આગળ એ છે એટલા માટે અહીંયા શું લાગેલું છે? S, પેસ. SAY, સે. સે એટલે કે બોલવું. SAYS, સેઝ. પણ જો વાયની આગળ વ્યંજન હોય, જો વાયની આગળ સ્વર હોય તો માત્ર એસ લાગે. પણ જો વ્યંજન એટલે કે A, E, I, O, U સિવાયના અક્ષર B, C, D, F, G, H એ બધા અક્ષરો A થી Z માં A, E, I, O, U સિવાયના કોઈ પણ અક્ષરને વ્યંજન કહેવામાં આવે છે. જો વાયની આગળ વ્યંજન હોય તો વાયની જગ્યાએ IES મૂકવું. એટલે કે વાય લખવાનો નથી, વાયને એક્શન વર્ડમાંથી કાઢી નાખવાનો છે. વાય નથી લખવાનો, વાયની જગ્યાએ લખવાનું છે IES. ફોર એક્ઝામ્પલ CRY, ક્રાય એટલે કે રડવું. અહીંયા જુઓ વાયની આગળ આર જે છે વ્યંજન છે. વ્યંજન હોય તો પહેલું તો આપણે શું કીધેલું? વાય કાઢી નાખવાનું છે, વાયની જગ્યાએ IES લખવાનો છે. અહીંયા જુઓ CR લખેલું છે, વાય કાઢી નાખો તો શું બચે છે? CR. પછી વાયની જગ્યાએ લખવાનું છે IES, એને બોલાય છે ક્રાઇઝ. FLY, ફ્લાય એટલે ઉડવું. વાયની આગળ જુઓ L છે વ્યંજન છે.
ફરીથી વાયને કાઢી નાખો, FL એની જગ્યાએ લખો IES ફ્લાઇઝ. પછી FRY, વાયની આગળ છે R, વ્યંજન છે એટલે વાયને કાઢીને IES ફ્રાઈઝ. ટ્રાય, TRY, વાયની આગળ R, વ્યંજન છે, વાયને કાઢીને IES. આવું ત્યારે જ કરવું જ્યારે હી, શી, ઈટ આપેલું હોય ત્યારે. જો I અને યુ હોય તો તમારે કોઈ ફેરફાર કરવાનો નથી, મૂળ રૂપ જે આપેલું છે એ જ મૂકવાનું છે. આના વિશે હવે તમને સમજ પડી ગઈ હશે. આ નિયમ તમારે બરાબર યાદ રાખવાના છે. આ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ કઈ રીતે લખી શકાય, એક્શન વર્ડ કઈ રીતે વાક્યમાં લખી શકાય એના વિશે છે. તમારે મોઢે કરવા માટે જોવું હોય તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને વાંચવામાં સરળતા રહે. એક્સરસાઇઝ જુઓ. ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં તમને 2 એક્શન વર્ડ આપેલા છે. જો કે એક્શન વર્ડ તો તમને એક જ આપેલું છે પણ 2 અલગ અલગ સ્વરૂપમાં આપેલું છે. એક જે છે તમારું મૂળરૂપ છે, બીજું SKES અથવા તો IES વાળું છે. તો આમાંથી કયું પસંદ કરવાનું છે એ તમારે જોવાનું છે. આપણે શીખી ગયા કે I અને યુ હોય તો એની સાથે મૂળરૂપ આવે છે, હી, શી, ઈટ હોય તો એની સાથે SES અથવા તો IES વાળું આવે છે. તો પહેલું વાક્યનો કરતાં પહેલો શબ્દ તમારે જોવાનો છે. જો I કે યુ હોય તો મૂળરૂપ લખવાનું. પહેલું જુઓ, I ખાલી જગ્યા અ બુક, રીડ કે રીડ્સ. આ મૂળરૂપ છે. આ જે છે SKES વાળું છે એટલે S વાળું છે. તો જ્યારે I હોય તો I ની સાથે શું આવે છે? મૂળરૂપ. એટલા માટે આપણે લખીશું રીડ. I રીડ અ બુક, હું પુસ્તક વાંચું છું. મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock. અહીંયા ક્રિયાપદ આપેલું છે ગો. ગો એટલે જવું. મિનલ સૂવા માટે 9 વાગે જાય છે. 9 વાગે સૂવા માટે જાય છે. અહીંયા જુઓ મિનલ. હવે આપણે જોઈ ગયા હી, શી કે ઈટ હોય પણ અહીંયા તો આમાંથી એક પણ નથી. બરાબર છે? તો યાદ રાખો, હી, શી, ઈટ જે છે સર્વનામ છે. કોઈ વ્યક્તિના અથવા તો વસ્તુના નામની જગ્યાએ તમે એવા શબ્દનો ઉપયોગ કરી શકો છો એ એના જ અર્થમાં બોલાય. દાખલા તરીકે અહીંયા જો મિનલ છે, મિનલ છોકરી છે. આપણે જોઈ ગયા નારી જાતિ માટે શી વપરાય છે. બરાબર છે? તો શીતલ જે છે મિનલ જે છે એ છોકરીનું નામ છે એટલે કે નારી જાતિ છે તો એના માટે સર્વનામ આવે છે શી. આપણે યાદ રાખીશું કે છોકરાનું નામ હોય તો એના માટે હી સર્વનામ આવે, છોકરીનું નામ હોય તો શી સર્વનામ આવે. કોઈ વસ્તુ છે, પ્રાણી છે કે પક્ષી છે તો એના માટે ઈટ આવે છે. અહીંયા મિનલ એના માટે સર્વનામ આવશે શી. જ્યારે હી, શી, ઈટ હોય ત્યારે SKES વાળું ક્રિયાપદ આવે તો અહીંયા આપણે લખીશું ગોઝ. ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર. ચેર એટલે ખુરશી. ક્રિયાપદ આપેલું છે સીટ. અહીંયા જુઓ, ચેતન એ છોકરાનું નામ છે, નર જાતિ છે એટલા માટે હી સર્વનામ આવે. હી હોય ત્યારે SKES વાળું આવે તો અહીંયા આપણે લખીશું સીટ્સ. ચેતન સિટ્સ ઓન ધ ચેર. ચેતન ખુરશી પર બેસે છે. I ખાલી જગ્યા મ્યુઝિક. I હોય ત્યારે મૂળરૂપ લખવાનું છે, SKES લખવાનું નથી. તમને એક્શન વર્ડ આપેલું છે એન્જોય. હું મ્યુઝિક એટલે કે સંગીતની મજા માણું છું. યુ ખાલી જગ્યા ટુ ગોડ. GOD, ગોડ એટલે ભગવાન. એક્શન વર્ડ છે PRAY, પ્રે એટલે પ્રાર્થના કરવી. હું ભગવાનને પ્રાર્થના કરું છું. જ્યારે I હોય ત્યારે મૂળરૂપ આવે છે એટલા માટે અહીંયા લખીશું પ્રે. અહીંયા યુ આપેલું છે, યુ સાથે પણ મૂળરૂપ આવે છે એટલા માટે અહીંયા શું લખીશું? પ્રે. ધ કાવ ખાલી જગ્યા મિલ્ક. એક્શન વર્ડ છે ગીવ. GIVE, ગીવ એટલે આપવું. ગાય દૂધ આપે છે. MILK, મિલ્ક એટલે દૂધ. ગાય દૂધ આપે છે. અહીંયા જુઓ, ધ કાવ પ્રાણીનું નામ છે. કાવ એટલે કે ગાય. ગાય પ્રાણી છે તો પ્રાણી માટે સર્વનામ આવે છે ઈટ. ઈટ હોય ત્યારે SKES વાળું લખવાનું છે તો અહીંયા આપણે લખીશું ગીવ્સ. ધ કાવ ગીવ્સ મિલ્ક. રોહન ખાલી જગ્યા કાઇટ્સ. FLY, ફ્લાય એટલે ઉડાડવું. કાઇટ એટલે પતંગ. રોહન પતંગો ઉડાડે છે. અહીંયા જુઓ, રોહન નર જાતિ છે એટલા માટે એનું સર્વનામ આવશે હી.
SKES. અહીંયા જુઓ ક્રિયાપદ તમને વાય આપેલું છે, તો આપણે આગળ નિયમ જોઈ ગયા કે વાયની આગળ સ્વર હોય તો એસ મૂકવો, પણ વાયની આગળ વ્યંજન હોય તો વાયની જગ્યાએ IES મૂકો, જે અહીંયા મૂકેલું છે. તો આપણે અહીંયા IES વાળું લખીશું. રોહન ફ્લાઇઝ કાઇટ્સ. ખાલી જગ્યા ધ પેન્સિલ્સ ઇન ધ બોક્સ. અહીંયા છે PUT, પુટ એટલે મૂકવું. હું બોક્સમાં પેન્સિલો મૂકું છું. સાથે હંમેશા મૂળરૂપ આવે એટલા માટે અહીંયા લખીશું પુટ. ભરત ખાલી જગ્યા ધ ટેબલ. PUSH પુશ એટલે ધક્કો મારવો. ભરત ટેબલને ધક્કો મારે છે. અહીંયા ભરત જે છે છોકરાનું નામ છે, એના માટે હી સર્વનામ વપરાય. હી શીટ હોય તો શું આવે? SKES. તો અહીંયા આપણે લખીશું પુશીસ. કિરણ ખાલી જગ્યા ટીવી. કિરણ એ છોકરીનું નામ છે, છોકરીના નામ માટે આવે શી, એની સાથે આવે SKES. ટૂંકમાં મારે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખવું પડે. જો I કે યુ હોય તો એની સાથે કયું રૂપ આવે છે? મૂળ રૂપ. પણ જો હી, શી કે ઇટ હોય તો મૂળ રૂપ આવતું નથી. તો શું આવે છે? S આવે, ES આવે અથવા તો IES આવે. બરાબર છે. આ બે જ વસ્તુ જો તમને યાદ હોય તો તમે આ ખાલી જગ્યા લખી શકો છો. ES ક્યારે લાગશે? જ્યારે ક્રિયાપદની અંતે SS, SH, CH, O કે X હોય ત્યારે શું લાગે છે? ES લાગે છે. IES ક્યારે લાગે છે? જ્યારે વ્યંજન અને વાય હોય, એટલે કે વાય છેલ્લે શું હોય? વાય, અને તેની આગળ હોય વ્યંજન. વ્યંજન એટલે કે સ્વર સિવાયના જે લેટર છે BCDFA. વ્યંજન હોય તો વાયની જગ્યાએ IES લાગે છે. યાદ રાખો, અહીંયા વાયની જગ્યાએ એટલે કે વાય લખવાનો નથી. તો અહીંયા તમે એક્શન વર્ડ સાદા વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય એના વિશે શીખી ગયા છો. હવે જોઈએ આપણે નોટના ઉપયોગ કરીને. આ એક્શન વર્ડ જે છે એની પાછળ જે છે નોટ લગાવવાનું છે. એક્શન વર્ડ આ તમે જોયા હકાર વાક્યમાં. હવે નેગેટિવ જોવાના છે. વાક્ય હકાર અને નકાર બે પ્રકારના હોય છે. નો વાળું વાક્ય હોય એને નેગેટિવ વાક્ય કહેવાય. તો એ કઈ રીતે લખી શકાય એ જોઈએ આપણે. ત્યાં સુધીમાં આ એક્સરસાઇઝ જે છે બરાબર યાદ રાખજો. તો હવે જોઈએ નકાર વાક્ય બનાવતા. નકાર વાક્ય કઈ રીતે બને છે એ તમારે સમજવાનું છે. અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ થાય છે. DO એને બોલાય છે ડુ, NOT એને બોલાય નોટ, ડુ નોટ. અથવા તો DOES એને બોલાય છે ડઝ, અને NOT નોટ, ડઝ નોટ. નકાર વાક્ય બનાવવું છે તો મારે આ બે શબ્દ એમાં ઉમેરવા પડે, ડુ નોટ અથવા તો ડઝ નોટ. હવે ક્યારે ડુ આવે અને ક્યારે ડઝ આવે એ પહેલાં આપણે એ સમજીએ કે ડુ અને ડઝ એ હકીકતમાં છે શું. તો જેવી રીતે તમે આગળ એક્શન વર્ડ શીખી ગયા છો, સ્કીપ, વોક, રન, ઈટ, ડ્રિંક, એ રીતે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ એ સહાયકારક ક્રિયાપદ છે. અત્યારે યાદ રાખીશું ડુ અને ડઝ એ પણ એક પ્રકારના ક્રિયાપદો છે. જ્યારે વાક્યમાં I કે યુ હોય તો એની સાથે આવે છે ડુ. ફરીથી, જ્યારે વાક્યમાં I કે યુ હોય તો એની સાથે આવે છે ડુ. જ્યારે વાક્યમાં હી, શી, ઇટ હોય તો એની સાથે આવે છે ડઝ. આપણે આગળ યાદ રાખેલું I કે યુ હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો અહીંયા જુઓ ડુ છે, પણ અહીંયા જુઓ હી, શી, ઇટ હોય તો ડઝ. અહીંયા જુઓ ડુની પાછળ પણ શું લાગેલું છે? ES. ડુ ક્યારે આવે? જ્યારે I કે યુ હોય ત્યારે. ડઝ ક્યારે આવે? જ્યારે હી, શી, ઇટ હોય ત્યારે. એક્ઝામ્પલ જુઓ, યુ પ્લે ક્રિકેટ. તું ક્રિકેટ રમે છે. અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે. પહેલો છે ડુ વાળો, બીજો છે ડઝ વાળો. તો પહેલાં તો આ જોવાનું તમારે અહીંયા શું આપેલું છે? યુ. યુ હોય તો એની સાથે શું આવશે? ડુ. એટલે આપણે લખીશું યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. અહીંયા જુઓ વાક્યમાં કર્તા જે પણ છે એની પાછળ ડુ નોટ કે ડઝ નોટ ઉમેરવાનું છે. બાકીનું જુઓ બેઠું છે. બરાબર છે.
અહીંયા જે છે ડુ હોય કે ડઝ હોય, આ બીજું તમે એક્શન વર્ડ લખો છો એ મૂળ રૂપે જ લખવામાં આવે છે. એક્શન વર્ડ પ્લે છે, આગળ ડુ લખો કે ડઝ લખો, આ પાછળનું એક્શન વર્ડ જે છે મૂળ રૂપે જ લખવું. અહીંયા એસ કે ઈએસ લખવો નહીં. જુઓ હવે આમાં તમને સમજ પડશે. હી લાઇક્સ મ્યુઝિક, અહીંયા જુઓ એક્શન વર્ડ લાઇક એટલે કે ગમવું, એની પાછળ એસ છે. અહીંયા જુઓ હી છે, હી હોય ત્યારે શું આવશે? ડઝ. આપણે લખીશું હી ડઝ નોટ લાઇક મિલ્ક. જે નિયમ મેં તમને આગળ કીધેલો એ અહીંયા લાગુ પડે છે. અહીંયા જો આગળ ડઝ છે, અહીંયા લાઇક્સમાં પાછળ એસ હતો પણ અહીંયા છે નહીં. અહીંયા લાઇકનું મૂળરૂપ જ લખવામાં આવે છે. વીણા રીડ્સ અ બુક, વીણા પુસ્તક વાંચે છે. વીણા જે છે છોકરીનું નામ છે, નારી જાતિ છે એટલે આપણે એનું સર્વનામ શી લખીશું. શી હોય ત્યારે ડુ આવે કે ડઝ આવે? તો એની સાથે આવે ડઝ. વીણા ડઝ નોટ રીડ અ બુક, વીણા પુસ્તક વાંચતી નથી. જો આને ગુજરાતી, યુ પ્લે ક્રિકેટ, તું ક્રિકેટ રમે છે. યુ ડુ નોટ પ્લે ક્રિકેટ, તું ક્રિકેટ રમતો નથી. હી લાઇક્સ મિલ્ક, તેને દૂધ ભાવે છે. હી ડઝ નોટ લાઇક મિલ્ક, તેને દૂધ ભાવતું નથી. વીણા રીડ્સ અ બુક, વીણા પુસ્તક વાંચે છે. વીણા ડઝ નોટ રીડ અ બુક, વીણા પુસ્તક વાંચતી નથી. તો આપણે એક્શન વર્ડ જોયા, એક્શન વર્ડનો વાક્યમાં ઉપયોગ કરતા પણ શીખી ગયા છીએ. યાદ રાખો, જ્યારે પણ તમે એક્શન વર્ડ લખો છો વાક્યમાં તો બે સ્વરૂપે લખો છો, કાં તો મૂળરૂપ કાં તો એસ કે ઈએસ વાળું. એ વાક્યનો કરતા જોઈને લખવામાં આવે છે. આઈ યુ હોય તો મૂળરૂપ, હી શી ઇટ હોય તો એસ કે ઈએસ વાળું. ડુ ડઝ આઈ યુ હોય તો એની સાથે ડુ આવે, હી શી ઇટ હોય તો એની સાથે ડઝ આવે. આ રીતે તમે એક્શન વર્ડનો વાક્યમાં ઉપયોગ કરતા શીખી ગયા છો. મેં જે પણ એક્શન વર્ડ લખાવેલા છે બરાબર વાંચીને મોઢે કરવા. આના જેવી એક્સરસાઇઝ પણ તમારે લખવી, સ્વાપોથીમાં આપેલી જ છે, એ તમારે લખવાની છે. હવે જોઈએ એક્શન વર્ડ જે છે, ક્રિયા મારે જાણવી છે, કોણ કઈ ક્રિયા કરે છે. દાખલા તરીકે પૂછું, ઇઝ હી રનિંગ, શું તે દોડી રહ્યો છે? જો એ દોડી રહ્યો હશે તો જવાબમાં શું આવશે? યસ હી ઇઝ. જો તે નથી દોડતો તો જવાબમાં આવશે નો હી ઇઝન્ટ, ના તે દોડી રહ્યો નથી. આ રીતે તમે યસ અને નોમાં જવાબ પણ લખી શકો છો. તો તમે અહીંયા એક્શન વર્ડ વિશે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું છે. હવે સ્વાપોથીની એક્સરસાઇઝ જે છે એ જોજો અને બરાબર એની પ્રેક્ટિસ કરજો. બાકીનું જે છે આપણે યુનિટ 2 નેક્સ્ટ લેક્ચરથી, આ યુનિટ 2 તમે શીખી ગયા છો. યુનિટ 3 જે છે આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું.